અમેરિકામાં 43 દિવસના ઐતિહાસિક સરકારી શટડાઉનનો અંત, ટ્રમ્પે બિલ પર કર્યા હસ્તાક્ષર। અમેરિકાના ઇતિહાસમાં સૌથી લાંબા ચાલેલા 43 દિવસના સરકારી શટડાઉનનો અંત આવ્યો છે। રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંઘીય કામકાજ માટે અસ્થાયી ભંડોળ પૂરું પાડતા વિધેયક પર હસ્તાક્ષર કર્યા બાદ આ શટડાઉન સમાપ્ત થયું છે। આ વિધેયક હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં 222-209 મતોથી પસાર થયું હતું, જેનાથી સરકારી કામકાજ ફરી શરૂ કરવાનો માર્ગ મોકળો બન્યો છે। આ શટડાઉન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ડેમોક્રેટ્સ વચ્ચે મેક્સિકો સરહદ પર દિવાલના નિર્માણ માટેના ભંડોળને લઈને થયેલા મતભેદને કારણે શરૂ થયું હતું। આ શટડાઉનને કારણે લાખો સંઘીય કર્મચારીઓને વેતન વિના કામ કરવું પડ્યું હતું અથવા ઘરે રહેવાની ફરજ પડી હતી ને તેનાથી અમેરિકન અર્થતંત્રને અબજો ડોલરનું નુકસાન થયું હોવાનો અંદાજ છે। આ કામચલાઉ ભંડોળ 30 જાન્યુઆરી સુધી સરકારને નાણાકીય સહાય પૂરી પાડશે, પરંતુ દિવાલના મુદ્દે બંને પક્ષો વચ્ચે મડાગાંઠ યથાવત છે। રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું, જો 15 ફેબ્રુઆરી સુધીમાં સરહદ સુરક્ષા માટે કોઈ વાજબી સોદો નહીં થાય તો સરકાર ફરીથી શટડાઉન થઈ શકે છે અથવા તેઓ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકે છે। આ શટડાઉનના અંતથી લાખો અમેરિકનોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ લાંબા ગાળાના બજેટ અંગેની અનિશ્ચિતતા હજુ પણ યથાવત છે। આ ઘટના અમેરિકન રાજકારણમાં પક્ષીય વિભાજન અને તેની શાસન પર થતી અસરોને સ્પષ્ટપણે રેખાંકિત કરે છે। And we're going to forget this Obamacare madness. So with all of that, I just want to tell you the country has never been in better shape. We went through this short-term disaster with the Democrats because they thought it would be good politically. And it's an honor now to sign this incredible bill and get our country working again. Thank you.